સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા દરેક વિષયોના વિડીયોઝ, ડેઇલી કરંટ અફેર્સ તથા નવી ભરતીની માહિતી મેળવવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્કાર ગુજરાતના વિદ્યાર્થી મિત્રો, હું નિલેશ વાઘેલા આપ સર્વેનો ICE રાજકોટ યુટ્યુબ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત કરું છું. ગુજરાતના વિદ્યાર્થી મિત્રો, દરરોજની જેમ આજે પણ 3 વાગે આપણા માટે RRB રેલવે ગ્રુપ D ની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો માટે ખાસ જે સિરીઝ ચાલુ થઈ છે આપણા માટે એનો આજે લેક્ચર લઈને આવ્યો છું. અને તમે જોઈ શકો છો કે થંબનેલની અંદર ગણિત અને રીઝનિંગ વિદ્યાર્થી મિત્રોનો માથાનો કોઈ દુખાવો હોય ને, કોઈ વિષય કે જેને નામ સાંભળીને માથું દુખવા મળે એવો કોઈ વિષય હોય તો આ છે ગણિત અને રીઝનિંગ. તો વિદ્યાર્થી મિત્રો, ગણિત અને રીઝનિંગ ખરેખર અઘરું નથી. હું બધા વિદ્યાર્થી મિત્રોને કહેતો જ હોઉં છું કે ખરેખર વિષય અઘરો નથી. અઘરા વ્યક્તિઓ છે, અઘરા વિદ્યાર્થીઓ જે સમજી લે છે કે વિષય અઘરો છે. વિદ્યાર્થી હું તમને જણાવીશ કે હરેક દાખલા છે એને કંઈક પેટર્નથી દાખલો સોલ્વ થતો હોય છે. તમને પેટર્ન મગજમાં બેઠી જાય તો એ દાખલા એના જેવી ટ્રીક, એના જેવી દોસ્તો રકમ જ્યારે તમને સમજાય ઓટોમેટિક તમારા હાથ જ ગણવા મળે, મગજની પણ જરૂર ન પડે. બસ મગજમાં ખાલી ઘડિયા બોલવાના હોય. આ દોસ્તો ખરેખર સિમ્પલ ફંડા છે, પરંતુ વિદ્યાર્થી મિત્રો એને એટલો હાવ ક્રિએટ કરી દીધો સમાજની અંદર કે બસ સૌથી અઘરો વિષય એટલે ગણિત અને રીઝનિંગ, ગણિત અને રીઝનિંગ. તો દોસ્તો જેથી કરીને દોસ્તો ઘણા બધા વિદ્યાર્થીઓ ગણિત અને રીઝનિંગના ડરથી જ તૈયારી છે એ શું કરી દીધું, છોડી દીધી છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે કોઈ પ્રકારનો ડર નથી રાખવાનો, સરસ મજાની તૈયારી કરવાની છે. અને તમે જે જાણો છો 32,000થી પણ વધારે જે જગ્યાઓ પર ભરતી થવા જઈ રહી છે RRB રેલવે ગ્રુપ D ની, તો વિદ્યાર્થીને સરસ મજાનો લેક્ચર આપણે જોવાનો છે. તો ચાલો વિદ્યાર્થીઓ તૈયાર થઈ જાઓ સરસ મજાના લેક્ચરમાં કે ભાઈ ગણિત અને રીઝનિંગ શા માટે મેં આ બે વિષય લીધા. કારણ કે દોસ્તો ધ્યાન આપજો, 50% કરતાં પણ વધારે વેઇટેજ આ બે વિષય ધરાવે છે. કેટલા ટકા દોસ્તો? 55 માર્ક્સનું વેઇટેજ ધરાવે છે. એમ દોસ્તો ગણિત જે છે એ 25 માર્કનું વેઇટેજ ધરાવે છે. કેટલા માર્ક્સનું? 25. જ્યારે રીઝનિંગ છે એ દોસ્તો 30 માર્કનું વેઇટેજ ધરાવે છે. એવી રીતે કુલ 55 માર્ક્સનું વેઇટેજ ધરાવતો કોઈ વિષય હોય તો આ છે ગણિત અને રીઝનિંગ. જો વિદ્યાર્થી હું પર્સનલી એક મોટા ભાઈ તરીકે સલાહ આપું છું કે જો તમારે રેલવે ગ્રુપ D ની પરીક્ષા પાસ કરવી છે તો તમારા આ બંને વિષય સ્ટ્રોંગ હોવા ખૂબ જ જરૂરી છે. તમને ધારો કે જીકેમાં 20 માર્ક્સમાંથી ધારો કે 10 માર્ક આવશે ને ચાલશે, પરંતુ આ 55 માર્કમાંથી દોસ્તો 40+ માર્ક્સ તો આવવા ફરજિયાત જ છે. કેટલા? 40+ માર્ક્સ આવવા જ જોઈએ દોસ્તો. જેને હું તો એમ કહું 50+, પરંતુ દોસ્તો ઘણાનો વિદ્યાર્થી તો લેવલ ન હોય તો શું કરવાનું, 40+ માર્ક્સ તો આવવા જ જોઈએ. તો જ વિદ્યાર્થીઓ તમે સરળથી સફળતા છે શું કહી શકો, મેળવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો ચાલો જોઈ લઈએ કે આપણે કયા પ્રકારના દાખલાને કેમ હેન્ડલ કરી શકીએ. બરાબર, ચાલો. તો વિદ્યાર્થી મિત્રો તમારી સામે જ પહેલો પ્રશ્ન છે. તમે જોઈ શકો છો દોસ્તો કે અહીંયા નીચેનામાંથી કયો આકૃતિ અથવા કઈ આકૃતિ હોસ્પિટલ, નર્સ અને દર્દી વચ્ચે શ્રેષ્ઠ સંબંધ દર્શાવે છે. અહીંયા દોસ્તો શું કીધું તમને? હોસ્પિટલની વાત કરી, નર્સની વાત કરી અને દર્દીની વાત કરી. હવે આ પ્રશ્ન થઈ ગયો રીઝનિંગનો પ્રશ્ન થઈ ગયો. કઈનો પ્રશ્ન થઈ ગયો દોસ્તો? યાદ રાખજો, આ રીઝનિંગનો પ્રશ્ન છે ભાઈ, આ ગણિતનો પ્રશ્ન નથી. તો આવા જ પ્રશ્ન હશે. હવે તમારે જોવાનું છે આમાંથી અલગ કઈ પડે છે. શું જોવાનું છે? આમાંથી અલગ કઈ પડે છે. તો દોસ્તો ધ્યાન આપજો કે હોસ્પિટલ હોય, હોસ્પિટલ, હોસ્પિટલની અંદર શું હોય? દર્દી હોય કે ન હોય? હા સાહેબ દર્દી હોય ને. આ જ હોસ્પિટલની અંદર દોસ્તો નર્સ હોય કે ન હોય? હા સાહેબ હોય ને. મતલબ બંને દર્દીમાં હોસ્પિટલ અંદર નર્સ પણ જોવા મળે ને હોસ્પિટલ અંદર શું જોવા મળે? દર્દી જોવા મળે. તો દોસ્તો અહીંયા શું બંધ બેસે છે? તો તમારે ખાસ યાદ રાખવાનું છે કે અહીંયા બંધ શું બેસે છે? ઓપ્શન C બંધ બેસે છે. શું બેસે દોસ્તો? ઓપ્શન C. કેમ કે તમે જોઈ શકો છો દોસ્તો કે ભાઈ અહીંયા આ છે મોટું જે રાઉન્ડ દેખાડે એ શું છે? હોસ્પિટલ દેખાડે છે. શું દેખાડે? હોસ્પિટલ. આ શું દેખાડે? દર્દી, જેમાં દર્દી પણ જોવા મળે છે અને શું આ નર્સ પણ જોવા મળે છે. ચાલો, ક્લિયર? હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોવાનું છે બીજા પ્રશ્ન તરફ જઈએ. ચાલો, બીજો પ્રશ્ન છે તમારી સામે કે સવારના 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા મતલબ કેટલી કલાક થાય? 12 કલાક થાય. કેટલી કલાક થાય? 12 કલાક થાય. તો સવારના 6 થી સાંજના 6 વાગ્યા સુધીમાં વિદ્યાર્થી મિત્રો જે છે
કેટલી કલાક દોસ્તો, કેટલી વખત બંને કાંટા એકી સાથે કેટલી વાર આવું ભેગા થશે દોસ્તો, બરાબર? તો ભેગા થશે તો બંને કાંટા એકી સાથે કેટલી વાર જોવા મળશે? તો વિદ્યાર્થીઓ ધ્યાન આપજો, 12 કલાકમાં હંમેશા 11 વખત ભેગા થાય. કેટલી વખત? 12 કલાકમાં કેટલી વખત કાંટા ભેગા થાય? 11 વખત જોવા મળે છે ભેગા. તો આ તમારે ખાસ યાદ રાખવાનું છે કે 12 કલાક હોય ને, 12 કલાકમાં ગમે તે 12 કલાકમાં જ્યારે સમય પૂછે તો હંમેશા 11 વખત ભેગા થાય. કેટલી વખત? 11 વખત ભેગા થાય. કેમ કે 6 થી શું થઈ ગયું? 6, બરાબર? તો આ તમારે ખાસ યાદ રાખવાનું છે. આગળ વધીએ. અહીંયા દોસ્તો 11B રાઈટ આન્સર આવે. ધારો કે તમને એમ પૂછ્યું કે સવારના 8 થી રાતના 8 છે કેટલી કલાક? 12 કલાક. બસ 11 વખત ભેગા થશે. આ મગજમાં બેઠાડી દેવાનું છે. ચાલો આગળ વધીએ દોસ્તો. નવો પ્રશ્ન, x/5 બરાબર 12/3 હોય તો x નું મૂલ્ય કેટલું? આવો તમને પ્રશ્ન પૂછો, કંઈ નથી કરવાનું, ધ્યાન આપજો ભાઈ. x/કેટલા? 5 બરાબર 12/3 કેટલા? 3. આવું કીધું ને તમને? હા. હવે માં કંઈ નથી કરવાનું કાકા. તો શું કરવાનું છે? આવું થાય 4 તેરીને 12, હા સાહેબ થાય. તો 10માં તો ભણી ગયા છે. બસ 3 તો ઉડાડી દો. કેટલા વધે? x/5 બરાબર કેટલા વધે? 4 વધ્યા. હા સાહેબ. હવે આ ગુણા ભાગાકારમાં x/5 શું છે? ભાગાકાર સંબંધમાં. બરાબર ને આ બધું જાય તો કયા સંબંધમાં આવે? ગુણાકારમાં. એટલે x ની કિંમત કેટલી થાય? 4 ગુણાકારમાં 5. તો 5 ચોકુને કેટલા થાય? 20. 20 તમને ક્યાંય જવાબ દેખાય છે કે નહીં? 20 જવાબ દેખાય છે કે નહીં? હા સાહેબ 20 દેખાય છે. દોસ્તો મેં તમને સમજાવવા માટે કીધું. ખરેખર જો હું દાખલો ગણતો હોય ને ડાયરેક્ટ આવી રીતે જ કરું. 4 ને 4 5 20 પૂરું. આમાં કઈ લાંબુ કરવાનું જ ન હોય દોસ્તો. કેમ કે તમને પ્રશ્ન જે 90 મિનિટમાં તમને જે આ જે પરીક્ષા લેવાશે, બરોબર, 1.5 કલાકમાં તમને જે 55 માર્ક્સનું મેથ્સ અને રીઝનિંગ છે, તો જે ટ્રીકથી થતું હશે ને દોસ્તો એવું જ મેથ્સ અને રીઝનિંગ આપશે. એટલે જરાય બીવાની જરૂર નથી, બરોબર? ચાલો આગળ વધીએ. કયો રંગ સફેદની વિરુદ્ધમાં જોવા મળે છે? પ્રશ્ન એવો છે. શું કીધું? કે સફેદની વિરુદ્ધમાં કયો રંગ જોવા મળશે? તો માં કંઈ નથી કરવાનું. જો ધ્યાન આપ, સફેદની વિરુદ્ધમાં કયો પૂછે એવું કીધું ને? હા. જો ધ્યાન આપજો, હું તમને ટ્રીક આપી દઉં. આવો પ્રશ્ન તમને અંકમાં પૂછે તોય તમને આવડશે એવો પ્રશ્ન છે. જો ધ્યાન આપજો, બેમાં કયો રંગ કોમન તમને દેખાય છે? કે સાહેબ મને બેમાં પીળો રંગ કોમન દેખાય છે. કયો રંગ કોમન દેખાય છે દોસ્તો? પીળો રંગ છે ને સાહેબ કોમન દેખાય. કેમ કે અહીંયા પીળો છે અને અહીંયા પીળો છે, બરોબર? ચાલો પીળો રંગ કોમન દેખાય ને? હા સર. હવે ધ્યાન આપજો દોસ્તો. હવે તમારે શું કરવાનું છે ભાઈ? કે હવે દોસ્તો તમારે શું કરવાનું? જે રંગ દેખાય ને એ પેલા લખી નાખો. પીળો રંગ દેખાય? હા છે, પીળો રંગ દેખાય. કયો રંગ દેખાય દોસ્તો તમને? પીળો રંગ દેખાય છે. તો જો ધ્યાન આપજો, હું પીળો રંગ લખી નાખું, પીળો રંગ. હવે ક્લોકવાઇઝ ચાલવાનું છે. કેમ ચાલવાનું છે? ક્લોકવાઇઝ. પીળા પછી કયો આવે? લાલ. તો શું કરી નાખો? લાલ લખો. લાલ પછી કયો આવે? સફેદ. શું આવે? સફેદ. આ તમારે યાદ રાખવાનું છે. તો આ ખાસ યાદ રાખજો, પીળો, લાલ અને સફેદ. આ સમજાઈ ગયું? હા, આમાં કંઈ નવું નથી. હવે આની વાત કરી. કોની વાત કરી? આની વાત કરી. હવે દોસ્તો તમારે શું જોવાનું છે? આની વાત કરીએ તો અહીંયા પેલો રંગ કયો જોવા? પહેલો રંગ કયો જોવા મળે? પીળો. પીળા પછી કયો રંગ જોવા મળે દોસ્તો? યાદ રાખજો, પીળા રંગ પછી વાદળી જોવા મળે. તો વાદળી લખી નાખો. કયો રંગ? વાદળી. અને વાદળી પછી કયો રંગ જોવા મળે? લાલ રંગ જોવા મળે. ચાલો લાલ લખી નાખો. હવે આ એકબીજાના વિરુદ્ધના રંગ થઈ ગયા. કયા રંગ થઈ ગયા? એકબીજાના વિરુદ્ધના રંગ થઈ ગયા. હવે તમને પૂછ્યું, શું કીધું? કે સફેદની વિરુદ્ધમાં કયો રંગ જોવા મળે? સફેદ ક્યાં છે સાહેબ? અહીંયા સફેદ રંગ દેખાય. સફેદની વિરુદ્ધમાં કયો છે? લાલ રંગ છે. તો લાલ ક્યાં ઓપ્શન છે સાહેબ? ઓપ્શન અહીંયા છે એમાં. ઓકે, તો આ લાલ રંગ છે દોસ્તો. શું આવે દોસ્તો? અહીંયા રાઈટ આન્સર આવી જાય છે. તો આ લાલ રંગ જવાબ આવે છે. કાંઈ નથી. ખરેખર જો હું હોય ને તો આ દાખલા આવી રીતે જ ગણું. જો પીળો, લાલ, સફેદ, પૂરું. આ સમજાઈ ગયું મને? હા, પીળો, વાદળી, લાલ. હવે શું, જો ખરેખર તમે ડાયરેક્ટ કરો ને તો સફેદની વિરુદ્ધમાં કયો રંગ ડાયરેક્ટ આવી ગયો? લાલ રંગ છે. એનો મતલબ અહીંયા લાલ રંગ છે, તેના પાછળની સાઈડ જે ભાગ હોય છે, બરાબર, બાજુની સાઈડ, ત્યાં પણ હંમેશા સફેદ રંગ જોવા મળશે. પરંતુ દોસ્તો જ્યારે પ્રેક્ટિસ કરશો ને ત્યારે ખબર પડશે. બાકી આવી તમે કરી શકો, કંઈ ખોટું નથી. એક વસ્તુ છાપેલી કિંમત કેટલા ટકા? 20%. અને 5% શું કરવામાં આવે? વળતર આપવામાં આવે. વળતર એટલે દોસ્તો યાદ રાખજો કે વળતર એટલે દોસ્તો શું થાય? ડિસ્કાઉન્ટ થાય. શું થાય? વળતર એટલે ડિસ્કાઉન્ટ થાય. તો ડિસ્કાઉન્ટ ઉપર હવે જોવાનું છે. ડિસ્કાઉન્ટ થાય. વળતરનો શબ્દનો મતલબ શું થાય? ડિસ્કાઉન્ટ. હવે દોસ્તો જો એક વસ્તુ ઉપર કેટલા કીધું? 20% અને પછી શું કીધું? 5%નું શું આપ્યું? ડિસ્કાઉન્ટ આપ્યું. તો 100 રૂપિયાની વસ્તુ છે ધારો કે
કેટલા રૂપિયાની? 100 રૂપિયાની વસ્તુ. એમાં દોસ્તો કેટલા ટકા પેલા ડિસ્કાઉન્ટ આપ્યું? 20% ડિસ્કાઉન્ટ. મતલબ 100 માંથી 20 કાઢી નાખો. 80 વધ્યા. હા સાહેબ 80 વધ્યા. હવે ફરીવાર 80 ઉપર 5% ડિસ્કાઉન્ટ આવ્યું. મતલબ 80 ના 5% કેટલા થાય દોસ્તો? ધ્યાન આપજો. 80 ગુણ્યા 5 છેદમાં 100. આ 0 0 કેન્સલ કરી નાખો. 5 દૂને 10 કરી નાખો. 2 2 4. કેટલા ટકા થાય? 4 થાય. તો આમાંથી 4 કાઢી નાખો. 80 માંથી 4 જાય કેટલા વધે? 76 વધે. કેટલા વધે? 76. હતા કેટલા આપણી પાસે પૈસા? તો ધ્યાન આપજો. હતા કેટલા? 100. હતા કેટલા? 100. અને વધ્યા કેટલા? 76. કેટલા ટકા ઓછા? કેટલા રૂપિયા ઓછા થયા? સાહેબ 24 રૂપિયા ઓછા થયા. કેટલા રૂપિયા ઓછા થયા? 24 રૂપિયા શું થઈ ગયા? ઓછા થયા. તો 24 ક્યાં દેખાય? ઓપ્શન એમાં દેખાય. બસ તમારો જવાબ આવી ગયો. ખાલી તમને આવું આવડે ને તો ડાયરેક્ટ તમે જવાબ શું કહી શકો? આપી શકો છો. આ તમારે ખાસ ધ્યાન દેવાનું છે. હવે દોસ્તો આગળ વધીએ નવા પ્રશ્ન તરફ. આ પ્રશ્ન શું કહેવા માંગે છે? A જેમ B કેટલા છે? 3.2 અને B જેમ C શું છે? 3/4. આ પ્રશ્ન છે. તો A જેમ B જેમ C આપણે મેળવવાનું છે. તો કંઈ નથી કરવાનું. જો દોસ્તો ધ્યાન આપજો ભાઈ. A કેટલા છે? 3. તો A કેટલા છે? 3. B કેટલા છે? 2. તો આ કેટલા છે? 2. B કેટલા છે? અહીંયા 3 આપ્યા તો 3 લખી નાખો. C કેટલા છે? 4. તો કેટલા લખો? 4. હવે શું કરવાનું છે? એ 2 આપ્યા ને તો અહીં 2 લખી નાખો. શું કરવાનું છે? ધ્યાન આપજો ભાઈ. અહીંયા 2 આપ્યા તો અહીંયા 2 લખી નાખો. અહીંયા 3 આપ્યા તો અહીં ખાલી જગ્યામાં કેટલા લખી નાખો? 3 લખી નાખો. સમજાઈ ગયું? હા સર સમજાઈ ગયું. ગુણાકાર કરી નાખો ભાઈ. શું કરવાનું છે દોસ્તો? હવે તમારે ડાયરેક્ટ ગુણાકાર કરી લેવાનો છે. 3 તેરીને 9 કેટલા થાય? 3 તેરીને 9. 3 દૂને 6. 4 દૂને 8. તો 9 6 અને 8 ક્યાંય દેખાય? 9 6 અને 8 ઓપ્શન C આવે. બસ તમારો જવાબ આવી ગયો. 9 6 અને 8. સમજાઈ ગયું? તમને આ વસ્તુ આવડવી જોઈએ. ધારો કે તમને એવું પૂછ્યું હોય તો અહીંયા જો તમને અહીંયા એવું પૂછ્યું હોય કે ભાઈ A જેમ C ની વેલ્યુ કેટલી? તમને એવું પૂછ્યું તોય આવડવું જોઈએ. આ શું દેખાડે? A ની વેલ્યુ. આ શું દેખાડે? B ને. આ C ની. A ની કેટલી? 9 અને કેટલી? 8. તો A જેમ C ની વેલ્યુ કેટલી થાય? 9/8. ઓકે, તો આ પણ તમને આવડવું જોઈએ. આગળ વધીએ દોસ્તો. નવા પ્રશ્ન તરફ જઈએ કે જો એક ટ્રેનને બસ કહેવાય, બસને ટ્રેક્ટર કહેવાય, ટ્રેક્ટરને કાર કહેવાય, કારને સ્કૂટર કહેવાય, સ્કૂટરને સાયકલ કહેવાય, સાયકલને મોપેડ કહેવાય, તો ખેતરમાં ખેતી કોણ કરી શકે? કોના દ્વારા ખેતી થઈ શકે? જો હું ખરેખર આ પ્રશ્ન હું સોલ્વ કરતો હોય ને તો હું આ ખરેખર કંઈ વાંચું જ નહીં. સિરિયસલી મારે આ 2 લાઈન તમને જે મોટી જે 2 લાઈન તમને આપી છે મારે ખરેખર વાંચવાને આવતી જ નથી. હું શું વાંચું? પેલું મારું નજર છે ને પેલી નજર અહીંયા જાય. જો ક્યાં જાય? અહીંયા. કે ખેતરમાં ખેતી થઈ શકે. તો ખેતરમાં ખેતી કોણ કરે? તો સાહેબ ખેતરમાં ખેતી છે ને ટ્રેક્ટર કરે. કોણ કરે? હું. ટ્રેક્ટર છે ને શું કરે? ખેતરમાં ખેતી કરે. બરોબર. હવે મારી બીજી નજર ક્યાં જાય? ટ્રેક્ટર ગોતવાનું. બીજું ક્યાં છે? ટ્રેન છે નહીં કાઢો, બસ છે કાઢો, ટ્રેક્ટર છે. હા સાહેબ ટ્રેક્ટરને શું કહેવાય? કાર કહેવાય. બસ પૂરો જવાબ તો આવી ગયો. કાર. કાર ક્યાં દેખાય? કાર ક્યાં દેખાય? ઓપ્શન ડી માં દેખાય. તમારો જવાબ છે કાર. કે ભાઈ ખેતી કોની દ્વારા કરી શકાશે? કાર દ્વારા કરી શકાશે. બસ પૂરું. થોડુંક લોજિક લગાડવાનું. મગજના દરવાજાને ખોલી નાખો ને તો આવા પ્રશ્ન સોલ્વ થશે. બાકી ભેગું નહીં થાય. બરોબર. ચાલો આગળ વધીએ. શ્રેણીને પૂર્ણ કરવાનું કીધું છે કે ભાઈ 10, 22, 8, 24 અને 6. તો આના પછી જે એ સંખ્યા છે કઈ આવશે? તમને એવું કીધું. આના પછી નવી સંખ્યા છે કઈ આવશે? તો ધ્યાન આપજો ભાઈ. 10 માંથી 2 બાદ કરો. 10 માંથી કેટલા બાદ કરો? 2 બાદ કરો. કેટલા વધ્યા? 8 વધ્યા. 8 માંથી 2 બાદ કરો. કેટલા વધ્યા? 6 વધ્યા. વધ્યા કે નહીં? બરોબર. એનો મતલબ આના પછી કોઈ એક સંખ્યા જોવા મળશે. એમાં 6 માંથી 2 બાદ કરો. કેટલા વધ્યા? આના પછી 4 આવશે. પણ આપણે આની નથી મેળવવાની. આપણે શું મેળવવાની છે? આ મેળવવાની છે. તો કઈ વાંધો, એમાં એક નિયમ તો કામ કરતો હોય છે ને. જો 22 માં 2 નાખી દો. 22 માં કેટલા નાખો? 2 નાખો. 24 છે. હા સાહેબ. 24 માં પાછા કેટલા નાખો? 2 નાખો. 24 ને 2 કેટલા થાય? 28 થાય. કેટલા થાય? 28. તો 28 જવાબ દેખાય કે 28 દેખાય? સોરી, 24 ને 2 કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 26 થાય. કેટલા થાય? 24 ને 2 26. 26 ક્યાં દેખાય? ઓપ્શન બી. આ તમારો જવાબ શું થઈ ગયો? આ તમારો જવાબ. જો આ વસ્તુ તમને આવડવી જોઈએ તો ફટાફટ થઈ જાય. બરોબર. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. આગલા પ્રશ્ન જેવો જ છે. ગણવો છે કે ગણાવી દઉં? ચાલો એકવાર ટ્રાય કરો.
વિડીયોને પોઝ કરીને પછી હું દાખલો ગણાવું, બરાબર? ચાલો હવે હું દાખલો ગણાવું છું. મેં ઓલા રીત જે કરે ને એના જેવો જ છે, આમાં કંઈ નવું નથી. નવા જૂનું કંઈ છે જ નહીં. એ અને બી કેટલા છે? 3:2. બી અને સી કેટલા છે? 3:4. 3:4. આઈ થિંક આ પ્રશ્ન રિપીટ જ થયો લાગે ને, એના જેવો જ છે. અહીંયા 2 મૂકી દો, અહીંયા કેટલા મૂકી દો? 3 મૂકી દો. અહીંયા કેટલા આવે? 9 આવે. અહીંયા કેટલા આવે? 6. અહીંયા કેટલા આવે? 8. પૂરું, તમારો જવાબ આવી ગયો. ઓકે, આગળ વધીએ દોસ્તો નવા પ્રશ્ન તરફ. અને નવા પ્રશ્ન તરફ આગળ વધતા પહેલા વિદ્યાર્થી મિત્રો તમને જણાવી દઉં કે ખરેખર 10 પાસ કરીને જો કેન્દ્ર સરકારમાં કર્મચારી બનવું ને દોસ્તો, એ ભલભલાનું સપનું હોય છે. પરંતુ આ સપનુંને સાકાર કરવા માટે શું કરવું પડે? આપણે સખત મહેનત કરવી પડે. અને સખત મહેનતમાંય કોઈ એવા કૃષ્ણ જેવા સારથી મળી જાય ને તો મહેનતમાં દોસ્તો આપણે સાચી દિશા મળે. તો વિદ્યાર્થી મિત્રો, તમને એક સાચી દિશા આપવા માટે એક સરસ મજાનો કોર્સ છે અહીંયા ડિઝાઇન કરવામાં આવેલો છે કે જે રેકોર્ડેડ ફોર્મમાં છે. જે વિદ્યાર્થી મિત્રો આપ સર્વે દોસ્તો સિલેબસ પ્રમાણે જે કેન્દ્ર સરકારની ઘણી બધી પરીક્ષાઓ પાસ કરનાર ફેકલ્ટી દ્વારા સિલેબસ પ્રમાણે દોસ્તો ભણવામાં આવશે. અને દોસ્તો 10 પાસ બની 10 પાસ તમે જે પરીક્ષા પાસ કરી અને ખરેખર કર્મચારી બનવા માટે તમે શું કહેવાય સજ્જ થઈ શકો એવી સરસ મજાની ટેકનિક દ્વારા આપને ભણાવવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આ કોર્સમાં અવશ્યપણે તમારે જોઈન થવું જોઈએ. અને જોઈન થવા માટે આઈસ ઓનલાઈન એપ્લિકેશન ઉપર જઈ અને લખવાનું છે આરઆરબી વિભાગ, આરઆરબી રેલવે વિભાગ ગ્રુપ ડી સર્ચ કરી અને શું કરવાનું છે? આ સરસ મજાના કોર્સ પરચેસ કરી લેવાનો છે. અને એમાંય ખાસ યાદ રાખજો કેટલા ટકા ડિસ્કાઉન્ટ અવેલેબલ છે? 75% ડિસ્કાઉન્ટ અવેલેબલ છે. તો ઝડપથી આઈસ ઓનલાઈન એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આ કોર્સ તમે પરચેસ કરી શકો છો. આગળ વધીએ કે 800 રૂપિયાનું 6% એટલે કે 4 માસનું સાદું વ્યાજ કેટલું થાય? ચિંતા ન કરો, હું જેટલું કહું ને એટલું. જો મેથ્સ ખરેખર શીખવું હોય ને તો અમે ક્યારે આપણે મગજ નહીં દોડાવવાનું. જે સામેવાળો વ્યક્તિને સાંભળી લેવાનું. શું કરવાનું? સાંભળી લેવાનું. જો ધ્યાન આપજો, ઓર આવજો, ધ્યાન આપજો. સાદું વ્યાજનું એક સૂત્ર છે, તમને જણાવી દો પહેલા. શું થાય? PRN છેદમાં કેટલા? 100. સમજાઈ ગયું? હા સાહેબ સમજાઈ ગયું. હવે કાંઈ નથી કરવાનું. P એટલે કિંમત થાય. શું થાય? P એટલે કિંમત કેટલી છે? 800 રૂપિયા. કેટલી છે? 800. લખી નાખો 800 રૂપિયા. R કેટલા છે? 6%. કેટલા ટકા? 6%. 6 લખી નાખો. N કેટલા? N એટલે વર્ષ. વર્ષ નથી આપ્યા તમને. શું આપ્યા? N એટલે શું થાય? વર્ષ થાય. વર્ષ નથી આપ્યા. શું આપ્યા? મહિના આપ્યા. કંઈ વાંધો નહીં. કેટલા મહિના છે? 4 મહિના. છેદમાં કેટલા છે? 100. N એટલે થતું તું શું? વર્ષ. આપણને શું આપ્યા? મહિના. તો નવાઈની વાત કંઈ નથી. મહિના હોય ને તો છેદમાં 12. ધારો કે અહીંયા દિવસ આપ્યા હોય તો પ્રશ્ન એવો થાય ને, દિવસ આપ્યા હોય તો દિવસ આપ્યા હોય છેદમાં કેટલા? 365. મહિના આપ્યા હોય તો કેટલા? છેદમાં 12. આ સમજાઈ ગયું? હા સર સમજાઈ ગયું. હવે શું કરવાનું છે? ડાયરેક્ટ છેદ ઉડાડવાનું છે. 4 તેરીને 12, 3 દુને 6. હવે શું કરવાનું? 0 0 કેન્સલ કરો, 0 0 કેન્સલ કરો. વધે કેટલા? 8 દુને 16. 16 રૂપિયા. 16 ક્યાંય દેખાય છે? 16 ક્યાંય દેખાય છે? ઓપ્શન ડી માં 16 દેખાય. તમારો જવાબ આવી ગયો. શું આવી ગયું? તમારો જવાબ છે શું આવી ગયો? 16 રૂપિયા આવી ગયો. ઓકે, તો આ તમારે યાદ રાખવાનું છે. આગળ વધીએ. જો ઓલા પ્રશ્ન જેવા ખેતીવાળો પ્રશ્ન છે એમાં મેં શું કીધું તું? હું છેલ્લી લાઈન જો વાંચો કીધું તું ને, છેલ્લે બધું રહેવા દો. કોઈ અથવા શું કીધું કે ખેડૂત કયા પ્રાણીથી ખેતી કરે? ખેડૂત કયા પ્રાણીથી ખેતી કરે? સ્વાભાવિક વાત છે કે ખેતી કોનાથી થાય? બળદથી થાય. કોનાથી થાય? બળદથી ખેતી થાય. આ વસ્તુ સમજાય કે નહીં? હા સાહેબ, બળદથી ખેતી થાય. ચાલો હવે ધ્યાન આપજો બધા. હવે ધ્યાન આપજો. બળદ છે નહીં કાંટો, બિલાડી છે ને કાંટો, સિંહ છે કાંટો. બળદને કુકડો કહેવાય. શું કહેવાય? બળદને કુકડો કહેવાય. અહીંયા જવાબ શું આવી ગયો? કુકડો. જવાબ તમારો સમય સામે છે. કુકડો ક્યાં દેખાય? ઓપ્શન ડી માં. ઓપ્શન ડી તમારો રાઈટ આન્સર છે. કંઈ કરવાનું જ નથી દોસ્તો. હજી કહું છું, વિદ્યાર્થીઓ અઘરા હોય છે, વિષય કોઈ અઘરો હોતો નથી. આગળ વધે દોસ્તો. રીઝનિંગમાં તમને આવો પ્રશ્ન પૂછાશે કે આવા બોક્સ હોય તો ચોરસ કેટલા ગણવાનું? કે પરસેવો આવી જાય. ઘણા બધા વિદ્યાર્થીઓ શું આવી જાય? પરસેવો આવી જાય. જો તમને પરસેવો નથી લાવવા દેવાનું થાય એટલે શું થાય? જો આવું આવડે તમને 1 2 3 4 આવડે? આમાં કઈ મોટી વાત છે ને? હા સાહેબ આવડી જાય. આ રીતે અહીંયા કરો. 1 લખે 2 3 અને 4 આવડે? હા સાહેબ આવડે ને, કઈ અઘરું છે નહીં. હવે દોસ્તો ધ્યાન આપજો, ખાસ મહત્વની વાત તમને કહી દઉં. આ 4 અને આ 4 નો ગુણાકાર કેટલો થાય? ચોકે ચોકે 16. ચોકે ચોકે થાંભલા નહીં, ચોકે ચોકે 16. આ સમજાઈ ગયું? હા સાહેબ. આ 3 તેરીને 9 કેટલા થાય?
9 મૂકી દો બાજુમાં. 2 દૂને કેટલા થાય 4, તો અહીંયા 4 મૂકી દો. 1 એકું 1, તો 1 ના 1 મૂકી દો. સમજાય? હા સાહેબ. સરવાળો કરો. 16 ને 4 20 ને 9 29 ને 1 30. કેટલા આવે જવાબ? 30 આવે. 30 ઓપ્શનમાં ક્યાંય છે? હા સાહેબ ઓપ્શન બી માં છે. તમારો જવાબ આવી ગયો. તમારો જવાબ આવી ગયો. સમજાય છે? એમાં કંઈ નથી. ધારો કે તમને આવો આન્સર, આવો ચોરસ આપ્યો હોય તો ચિત્ર વિચિત્ર જેવું આવું કંઈક, આવું આપ્યું હોય તો કંઈ વિચારવાનું જરૂર નથી. આમાં શું કરવાનું? 1 2 3, 1 2 3 અને 4. જે મેં તમને કીધું હતું એ 4 તેરી 12, 3 દુ 6, 2 એકુ 2 ના 1 ના 1 એમને સરવાળો કરી નાખો, તમારો જવાબ આવી ગયો. ક્લિયર? તો આવી રીતે તમારે જવાબ મેળવવાનો છે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જાય. હવે ખાસ ધ્યાન આપજો. અને હું ટેકનિક, જો ઘણા બધા છે ને અલગ અલગ વસ્તુ છે, વેન ડાયાગ્રામથી આન્સર સોલ્વ કરે ને અલગ અલગ વસ્તુ, તમારે કંઈ કરવાનું નથી. હું જે સમજાવું ને એ સમજો ખાલી. એક એક લાઈન વાંચતા જાઓ. શું કીધું? શિલ્પા. પેલા તો જેટલા વ્યક્તિ છે ને વ્યક્તિનું નામ લખી નાખો. અહીંયા કોણ છે? શિલ્પા. તો ચાલો શિલ્પા લખો પેલા. પછી કાજલ, તો કાજલ લખો. બીજું કાંઈ નથી વાંચવાનું, ખાલી નામ વાંચવાનું. પછી શું આવે? કિંજલ, તો કિંજલ લખો. ત્યાર પછી કિંજલ પછી શું? મીનાક્ષી છે તો મીનાક્ષી લખી દો. પછી જાનકી છે તો જાનકી લખો. પછી બસ એટલા છોકરીઓના નામ છે ને તમારી સામે છે. મેં નામ જ વાંચ્યા, બીજું કંઈ મેં નથી વાંચ્યું. હવે શું કરવાનું છે? જો હવે ખાસ મહત્વનો ખેલ ચાલુ થાય. શિલ્પાનું વજન કાજલથી વધારે છે. કીધું શિલ્પાનું વજન શું છે? કાજલથી વધારે. શિલ્પા ને કાજલ, કોનું વજન વધારે છે? કાજલથી વધારે છે. મતલબ ધારો કોઈ આંકડો પસંદ કરો. ધારો કે આનો વજન 50 છે તો કાજલથી વધારે છે. ધારો કે આ કેટલો હશે? તો 45 છે. ધારો કે કંઈ તમે 100 પણ લઈ શકો, 100 પણ લઈ શકો, તમારી ઈચ્છા. પછી બીજી વસ્તુ દોસ્તો ધ્યાન આપજો. શું કીધું? પણ કિંજલથી ઓછું છે. શિલ્પાનું વજન કાજલ કરતાં વધારે છે એટલે આનો 50, આના કરતાં વધારે છે ને 45 કરતાં વધારે છે. પરંતુ આનો કેટલો છે? કાજલનો વજન છે એ કિંજલનો વજન છે શિલ્પા કરતાં કેવો છે? વધારે છે. તો આના 50 કરતાં વધારે કિંમત હોય છે. ધારો કે કેટલી 60 મૂકી દો, ગમે તમારી મોજની વાત છે. ચાલો આગળ વધીએ. મીનાક્ષીથી કિંજલનું વજન શું છે? મીનાક્ષીથી ઓછું છે. તો કિંજલનું વજન છે કોના કરતાં ઓછું છે? મીનાક્ષી. મતલબ અહીંયા મીનાક્ષીનું વજન વધી ગયું. હા સાહેબ. કેટલું? 60 કરતાં વધારે છે. ધારો કે 65 કરી નાખો. કેટલું? 65 કરી નાખો. બરાબર. પણ જાનકી કરતાં વધારે છે. જાનકી કરતાં વધારે છે તો ગમે એટલું હોય, 65 થી વધારે નહીં હોય. 65 થી વધારે નહીં હોય. ધારો કે 63 ગણો, ધારો કે ગમે તે હોય. શું કીધું? સૌથી ઓછું વજન, સૌથી વધુ વજન કોનો? વધુ આંકડો કયો છે? મીનાક્ષી. કેટલા છે? 65. તો તમારો જવાબ આવી ગયો. મીનાક્ષી કાંઈ દેખાય? હા સાહેબ ઓપ્શન સી માં દેખાય છે. તો આવી રીતે તમારા મનપસંદ આંકડા મૂકીને તમે જવાબ મેળવી શકો છો. તમને એવું પૂછે કે સૌથી ઓછું વજન કોનું, તો ખબર પડી જાય ને કે સાહેબ કાજલનું વજન કેવું હશે? સૌથી ઓછું હશે. આવા દાખલા પૂછે, આમ દાખલા ગણવાના હોય. ખરેખર આજે મેં તમે જો શું કર્યું કે નામ લખ્યા. પરીક્ષામાં નામ લખવાનો બેઠાય. શિલ્પાને એસ કરાય, કાજલને કે એ કરાય, કિંજલને કે આઈ કરાય, મીનાક્ષીને એમ આઈ કરાય, જાનકીને જે કરાય. પૂરું. આખું નામ લખવા બેઠાય નહીં. આગળ વધીએ દોસ્તો નવા પ્રશ્ન તરફ. નીચેનામાંથી કયું આકૃતિ પ્રવાસીઓ, ટ્રેન અને બસ વચ્ચેનો શ્રેષ્ઠ સંબંધ દર્શાવે છે? મતલબ કે દોસ્તો પ્રવાસીઓ છે ટ્રેનમાં જઈ શકે અને પ્રવાસીઓ બસમાં જઈ શકે. કોણ જઈ શકે? પ્રવાસીઓ. તો દોસ્તો જો અહીંયા વાત કરો, આ શું છે? પ્રવાસી છે. તો એ કેમાં જઈ શકે? ટ્રેનમાં જઈ શકશે. આ પ્રવાસી કેમાં જઈ શકે? બસમાં જઈ શકે. મતલબ ઓપ્શન એ, ઓપ્શન સી આવી શું આવી જાય? રાઈટ આન્સર આવી જાય છે. તો આગળ વધીએ દોસ્તો નવા પ્રશ્ન તરફ. નીચેના આપેલી આકૃતિ પર કઈ આકૃતિનો ભાગ છે? દોસ્તો શું કીધું? આ આકૃતિ તમને દેખાય. આના જેવી આકૃતિ અહીંયા તમને દેખાય છે કે નહીં એવું તમને કીધેલું છે. વધારે બગર નહીં દોડવાના. અહીંયા શું આપે? આવી આકૃતિ આપી જાય. એક સીધું આમ જાય, આમ જાય, આમ જાય, આમ જાય, આવું કંઈક છે. તો જે ચોખ્ખું દેખાય ને એવું જો, આવું અટપટું જે દેખાય ને એવું કરવાનું થતું નથી. અહીંયા તમને એવું દેખાય? હા સાહેબ. અને જો ધ્યાન આપજો, ધ્યાનથી જો. અહીંયા એવું છે કંઈક, અહીંયા સુધી પહોંચી ગયા, અહીંયા સીધી લઈને આવશે તો આવું દેખાય કે અહીંયા? હવે આવું લાઈન છે નહીં. તો આ તો જવાબ આવી જ ન શકે, સ્વાભાવિક વાત છે. હવે આપણે બીજું કંઈક ગોતવું પડશે. તો વિદ્યાર્થી મિત્રો જો આના ઉપર જાવ તો જોઈએ આવું દેખાય છે. અહીંયા આમ છે,
આમ છે, આમ છે, પછી આ લીટો છે અને આ જવાબ આવશે નહીં. હવે દોસ્તો હવે આપણે આમાં ટ્રાય કરીએ. આમાં એવું ખરેખર થઈ શકે છે કે નહીં? જો દોસ્તો ધ્યાન આપજો, એક આવી રીતે છે, બરોબર, પછી સીધી લાઈન, તો સીધી લાઈન છે, હા સાહેબ સીધી લાઈન છે ને, પછી આ રીતે ક્રોસમાં છે, હા સાહેબ ક્રોસમાં દેખાય છે ને, પછી સીધી લાઈન આવી રીતે છે, હા સાહેબ છે ને, આમ છે કે નહીં, આમ છે કે નહીં. બસ તમારો જવાબ ઓપ્શન 1, વિધાન 1 જે છે તમારે શું આવી ગયો દોસ્તો? જવાબ આવી જાય. સોરી, અહીંયા રોંગ છે, જવાબ શું આવી જાય? ઓપ્શન 1. આ જે વિધાન 1 શું આવી જાય? રાઈટ આન્સર આવી જાય છે. 3 નહીં આવે, 3 નહીં આવે. કેટલો રાઈટ આન્સર છે? યાદ રાખજો, ધીસ વન ઇઝ અ રાઈટ. ઓકે, ધીસ નોટ રાઈટ, ઇનકરેક્ટ. ઓપ્શન 1 વિધાન 1 છે શું આવી જાય? રાઈટ આન્સર થઈ જાય છે. આગળ વધીએ દોસ્તો. એક્સ અને વાય ભાઈઓ છે. આર વાય ના પિતા છે, એસ ટી નો ભાઈ છે અને એક્સ ના મામા છે. તો ટી નો આર સાથેનો સંબંધ શું હોઈ શકે? આવો પ્રશ્ન પૂછો. તો હવે તમારે શું કરવાનું દોસ્તો? ધ્યાન આપજો. એક્સ અને વાય ભાઈઓ છે, તો ભાઈઓ વચ્ચે એક્સ અને આ વાય બંને શું છે? ભાઈ છે. આર વાય ના પિતા છે, મતલબ વાય ના પિતા હોય તો આ એક્સ ના પિતા હશે ને, તો એક્સ અને વાય ના પિતા કોણ થઈ ગયા? આર. સમજાઈ ગયું? હા સાહેબ, અહીંયા સુધી કમ્પ્લીટ થઈ ગયું. અહીંયા સુધી સાહેબ કમ્પ્લીટ થઈ ગયું. હવે આગળ જઈએ. એસ ટી નો ભાઈ છે, એસ છે ને, એસ, આ એસ ધારો કે અલગ, આમાંથી કોઈ સંબંધ દેખાતો છે તો અલગ લઈએ. એસ શું છે? ટી નો ભાઈ છે. એસ શું છે? ટી નો ભાઈ છે. સમજાઈ ગયું? હા સાહેબ, આ સમજાઈ ગયું. હવે અને આ એસ છે ને, એક્સ ના શું છે? મામા છે. એક્સ ના શું છે? મામા છે. તો ધારો કે મામા કોને કહેવાય? કે તમારા મમ્મીના ભાઈને મામા કહેવાય, બરોબર? તમારા મમ્મીના ભાઈને શું કહેવાય? મામા કહેવાય. પપ્પાના ભાઈને કાકા કહેવાય, મમ્મીના ભાઈને મામા કહેવાય. તો અહીંયા દોસ્તો આની માતા નથી. ધારો કે આની કોઈ માતા તો હશે ને. માતાનો ભાઈ શું છે? એસ છે. હા કે ના? બરોબર. એનો મતલબ એવો થઈ ગયો કે એસ શું છે? એક્સ ના મામા છે. હા સાહેબ. તો આ એસ વાય ના મામા હશે કે નહીં? હા સાહેબ. હવે શું કીધું? ટી નો આર સાથેનો સંબંધ શું થાય? આ ટી છે, આ ટી નો આર સાથેનો સંબંધ શું થાય? તો વિદ્યાર્થી મિત્રો એકદમ સરળ વસ્તુ છે કે ટી જે છે, આ ટી નો આર સાથેનો સંબંધ શું હોઈ શકે? તો વિદ્યાર્થી મિત્રો પત્નીનો સંબંધ હોઈ શકે છે, કેમ કે એસ અને ટી આ બંને શું છે? ભાઈ બેન હોવા જોઈએ. જેથી કરીને આ ભાઈ તા શું હોઈ શકે? બેન હોઈ શકે. અને આ ટી છે એ શું હોઈ શકે? આર ની પત્ની હોઈ શકે. અને એનો બીજો મતલબ એવો નીકળે કે ભાઈ આ ટી જે છે એ વાય અને એસ ની માતા પણ હોઈ શકે. તમને એવું પૂછે કે ભાઈ ટી નો એક્સ સાથે તો ટી નો વાય સાથે સંબંધ શું છે? તો પણ તમે લખી શકો છો કે માતાનો સંબંધ છે. અહીંયા શું આપ્યું દોસ્તો? એક ટી નો આર સાથેનો સંબંધ, તો પત્નીનો સંબંધ આવે. આગળ વધીએ દોસ્તો. નીચેનામાંથી કઈ સંખ્યાને અસમય સંખ્યા કહેવાય? તો દોસ્તો ધ્યાન આપજો, બે વસ્તુ સમજાવી દઉં. સમય સંખ્યા કોને કહેવાય અને અસમય સંખ્યા કોને કહેવાય? સમય સંખ્યામાં હંમેશા યાદ રાખજો, પી ના છેદમાં ક્યુ સ્વરૂપે કોઈ પણ સંખ્યા લખી શકાય એને શું કે સમય સંખ્યા કહેવાય. પરંતુ જેને પી ના છેદમાં ક્યુ સ્વરૂપ નથી લખાતું એને શું કહેવાય? અસમય સંખ્યા કહેવાય. સમજાઈ ગયું? હા સર, સમજાઈ ગયું. હવે દોસ્તો ધ્યાન આપજો. 0.2 તો 2 ના છેદમાં 10 લખી શકું કે નહીં? હા સાહેબ, લખી શકો. પી કે આ મતલબ શું થઈ ગયું? આ સમય છે. હાલો 1.69 મતલબ આવું કરી શકું કે નહીં? 169 ના છેદમાં 100 એટલે 13 ના છેદમાં 10 કરી શકું કે નહીં? એટલે 1.3 જવાબ. તો આ જવાબ આવે નહીં. આ પણ શું થઈ ગયું? પી બાય ક્યુ સ્વરૂપ લખી શકે, મતલબ આ પણ શું છે? સમય સંખ્યા છે. આ પણ શું છે? સમય સંખ્યા છે. 1 ના છેદમાં 3 આ ઓલરેડી શું છે? પી બાય ક્યુ સ્વરૂપ છે. તો આ પણ શું છે? સમય સંખ્યા છે. પરંતુ પાય આપ્યું, પાયની કિંમત નહીં હો, પાયની કિંમત નથી, ખાલી પાય છે. તો પાય હોય તો યાદ રાખજો પાય અસમય સંખ્યા છે. ખાસ તમારી મહત્વની વાત કહી દઉં, આ પાય 22 ના છેદમાં 7 અને 3.14. જ્યારે આવું તમને પૂછે તો દોસ્તો યાદ રાખજો, આ બંને દેખાય ને, બંને એ શું છે? સમય સંખ્યા કહેવાય. શું કહેવાય? સમય સંખ્યા કહેવાય. જ્યારે પાય જે છે એ દોસ્તો યાદ રાખજો અસમય સંખ્યા છે. શું છે? અસમય સંખ્યા છે. આ તમારે યાદ રાખવાનું છે. આગળ વધીએ દોસ્તો નવો પ્રશ્ન તરફ. 6x ઘન y ઘન માઇનસ 3x² y તેનું સાદરૂપ આપણને છે, કઈ નવું છે નહીં. એકવાર લખી નાખું.
y3 -3 જો બંનેમાંથી કોમન શું નીકળે તો મને કહો સાહેબ અહીંયા છે 6 તો 3 દુ 6 થયા તો 3 કોમન નીકળી ગયા હા સાહેબ x ઘન અહીંયા x નો વર્ગ તો બે માં x વર્ગ તો હશે જ ને કોમન નીકળી ગયા હા અહીંયા y છે કઈ y ઘન છે મતલબ y કોમન નીકળ્યા કે નહીં હા વધ્યું શું 3 દુ ને 7 2 વધ્યા x નો વર્ગ નીકળી ગયો એક x વધ્યો ને હા સાહેબ y નો ઘન છે ખાલી એક જ y નીકળ્યો તો y નો વર્ગ વધ્યો હા બરોબર સાહેબ આ આખે આખું પદ જો અહીંયા નીકળી ગયું દેખાય હા સાહેબ તો કઈ નો કેટલા હોય 1 હોય તો આવું તમને કઈ ઓપ્શન દેખાય છે આના જેવો કે દેખાય છે ઓપ્શન સાહેબ નથી દેખાતો મને એનો મતલબ ઓપ્શન ડી આપેલ પૈકી એક પણ સાચું નથી આપેલ પૈકી એક પણ સાચું નથી આ તમારે ધ્યાન દેવાનું છે હવે તમને એવું કીધું કે 7 25 61 121 તો આ સંખ્યા કઈ હશે તમને એવું પૂછ્યું છે કે આ સંખ્યા છે શું હશે તો વિદ્યાર્થી મિત્રો આ તમને ખબર પડી ગઈ આ શું છે 5 નો વર્ગ 25 આ શું આવે 11 નો વર્ગ શું હશે 121 તો આના પછી તમને કોઈ સંખ્યા આપે તમે કહી શકો સાહેબ આ કોઈકનો વર્ગ હશે એવી કોઈક સંખ્યા છે જે શું હશે કોઈકનો વર્ગ હશે તો અહીંયા કઈ સંખ્યા આવે તો યાદ રાખજો દોસ્તો અહીંયા 7 અહીંયા 61 તો અહીંયા કઈ સંખ્યા હોઈ શકે 211 જે છે સંખ્યા હોઈ શકે છે તમારે ખાસ યાદ રાખજો તો વિદ્યાર્થી મિત્રો આ આપણે મેથ્સના મહત્વના જે પ્રશ્નો છે આવા પ્રકારના પ્રશ્નો તમને પૂછાઈ શકે તો મેં તમને જણાવ્યા છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે તમને વાત કરી દઉં કે રેલવે વિભાગમાં જે ગ્રુપ ડી માં જે એક્ઝામ આવી છે કે જે 2025 માં કેટલી જગ્યા 32,438 સમથિંગ જે જગ્યા છે તેના ઉપર જે 2025 માં ભરતી થવા જઈ રહી છે તો આ પરીક્ષામાં પાસ થવા માટે તમારે એક સરસ મજાના ગાઈડન્સની જરૂર પડે અને એક સિલેબસ પ્રમાણે દોસ્તો સિલેબસ બહુ વિશાળ છે વિશાળ કઈ રીતે કેમ કે અઘરી વસ્તુ તો દોસ્તો 100 માર્ક્સનું પેપર છે કેટલા માર્ક્સનું 100 માર્ક્સનું એમાંથી ખાલી 55 માર્ક્સના દોસ્તો શું છે ગણિત અને રીઝનિંગ છે ગણિત અને રીઝનિંગ આ બે જ વિષય દોસ્તો કેટલા માર્ક્સના છે દોસ્તો યાદ રાખજો ગણિત અને રીઝનિંગ બે જ 50 માર્ક્સના 55 માર્ક્સના છે બાકીના 45 માર્કમાં બાકીના વિષયો જનરલ સાયન્સ અને જીકે કરંટ બરાબર તો જો પાસ થવું હોય તો આ વિષય તમારે કરવા આવશ્યક છે આ વિષય કરવા જ પડશે અને આ વિષય કરવા છે તો શું કરવું તો વિદ્યાર્થીઓ આ વિષય કરવા માટે તમારે એક ગાઈડન્સની જરૂર પડે એક સારા કોચની જરૂર પડે જે ભણાવી શકે સારું સમજાવી શકે અને તમને સમજાય એવું ક્યાં મળે તો વિદ્યાર્થી મિત્રો તમારા માટે આ જે શોધખોળને સરળ બનાવી દો કેમ કે અર્જુનને જ્યારે બ્રહ્માસ્ત્રની જરૂર પડી ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ તેની સાથે હતા ને તો એ બ્રહ્માસ્ત્રને શોધી શક્યા બાકી શોધી શકત નહીં એવી રીતે દોસ્તો જો તમારે પરીક્ષા પાસ કરવી છે તો ભગવાન કૃષ્ણ રૂપે તમારી પાસે સારા શિક્ષકો હોવા જરૂરી છે એટલે કે સારા શિક્ષક નિમિત્તે દોસ્તો આઈસી દ્વારા તમારા માટે એક રેકોર્ડેડ કોર્સ પ્લાન કરેલો છે શું કરેલો છે રેકોર્ડેડ કોર્સ પ્લાન કરેલો છે જે કોર્સ દોસ્તો શું કરો તમે પરચેસ કરી શકો છો અને ગણિત જે સિલેબસ તમને ખબર છે ને ગણિત રીઝનિંગ પછી જીકે અને કરંટ જીકે પ્લસ કરંટ અફેર્સ અને જનરલ સાયન્સ આમ ટોટલ કેટલા માર્ક્સનું પેપર છે 100 માર્ક્સનું પેપર છે તો આ 100 માર્ક્સના પેપરમાં સફળ થવા માટે આઈસી દ્વારા જે રેકોર્ડેડ કોર્સ છે તે તમે પરચેસ કરી શકો છો અને તમે સફળતા છે એ સુનિશ્ચિત કરી શકો છો તો વિદ્યાર્થી મિત્રો આ કોર્સ લેવા માટે આઈસ ઓનલાઈન એપ્લિકેશન ઉપર જઈ ને શું કરી શકો આ સરસ મજાના કોર્સને બાય કરી શકો છો સરસ મજાના કોર્સને પરચેસ કરી શકો છો તો ધ્યાન આપજો આ કોર્સને સરળતાપૂર્વક અને સમજણપૂર્વક સમજવું હોય તો તમારે આ કોર્સ અવશ્ય લેવો જોઈએ કેમ કે અહીંયા સીબીએસઈની જે અમુક મહત્વપૂર્ણ દાખલા કે જે એડવાન્સ લેવલ સુધી દાખલા સમજૂતી દોસ્તો સરળ શબ્દોમાં તમને આ કોર્સમાં આપવામાં આવેલી છે તો બધા વિદ્યા મિત્રોને ખાસ જો પરીક્ષામાં સરસ મજાના માર્ક્સ કવર કરવા છે સ્કોર કરવો છે કેમ કે તમારા કોમ્પિટિટર તરીકે ગુજરાત નથી તમારું કોમ્પિટિટર આખું ભારત છે બરાબર તો ભારતમાં દોસ્તો તમારે એક ચોક્કસ સ્થાન મેળવવું હોય તો તમારે શું કરવું પડે ખાસ યાદ રાખજો સરસ મજાની તૈયારી કરવી પડે તો આ તૈયારીના ભાગરૂપે આઈસી દ્વારા જે કોર્સ લોન્ચ કરવામાં આવેલો છે એ કોર્સ સરસ મજાનો કોર્સ પરચેસ કરી લો આઈસ ઓનલાઈન એપ્લિકેશન ઉપરથી અને સરસ મજાનું વાંચન ચાલુ કરી દો તો વિદ્યાર્થી મિત્રો આ તમને મેં ગણિત અને રીઝનિંગને કેવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે અને એને શોર્ટ ટ્રિકથી તમે કઈ રીતે ગણી શકો એની મેં તમને સમજણ આપી છે વિદ્યાર્થી મિત્રો આઈ હોપ તમને મજા આવી હશે આવી રીતે દોસ્તો પ્રોપર મહેનત કરવાની છે જેથી કંઈ ને કંઈ વાંધો ન આવે અને પરીક્ષામાં સરસ માર્ક્સ મળી શકે
અને આપણે ગમતી જગ્યાએ આપણે પોસ્ટિંગ મળી શકે. તો વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ તમે સરસ મજાની તૈયારી કરશો જ, ડેઈલી 3 વાગ્યાના લેક્ચર અટેન્ડ કરશો જ અને ખૂબ જ મહેનત કરી અને સરકારમાં કર્મચારી બનવાનું જે સપનું છે એ સાકાર કરશો જ. તો એવા જ શબ્દો સાથે હું મારા વાણીને વિરામ આપું છું. ફરીવાર મળીએ આવતા નવા લેક્ચરમાં. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.